નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એડન્જા નાઇમમાં સૌપ્રથમ વાત કરીશું આગ લાગવાની ઘટનાની. વાત અમદાવાદની છે કે જ્યાં ટાઇટેનિયમ સ્ક્વેરની અંદર ભીષણ આગ લાગી હતી અને આ જે વિગતો મળી રહી છે તે અનુસાર ટાઇટેનિયમ સ્ક્વેરના 9મા 10મા અને 11મા માળે આ આગ લાગી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઓફિસ ખાલી હોવાથી જાનહાનિ ટળી શકી છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન થઈ રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે આ આગ લાગી હતી. આગને લઈને અહીં બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની 18 ગાડીઓ અને 10 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સમયના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સવારે 4 વાગે આ આગ લાગવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો અને સાથે જ ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો અને 18 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી હતી. ટાઇટેનિયમ સ્ક્વેરના આ 9મા 10મા અને 11મા માળની ઘટના છે કે જ્યાં આ ભીષણ માત્રામાં આગ લાગી ગઈ. અમદાવાદના આ ટાઇટેનિયમ સ્ક્વેરની અંદર આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો અને આ બ્રિગેડ કોલની અંદર 18 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો. 4:30ની આસપાસ સવારે ફાયર કંટ્રોલમાં કોલ આવેલો કે 10મા માળે ટાઇટેનિયમ સ્ક્વેરમાં આગ છે. જે સબબ થલતેજ અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી શરૂઆતમાં ટીમો આગ બુઝાવવાની કામગીરી માટે આવી હતી, પણ આગની તીવ્રતા વધુ હોય અને આગ 9, 10 અને 11મા માળે ફેલાયેલી હોય નવરંગપુરા, મણિનગર, શાહપુર, જમાલપુર, બોડકદેવ, સાબરમતી, ચાંદખેડા આ તમામ વિસ્તારોમાંથી બીજા વાહનોની અને સ્ટાફની મદદ લેવામાં આવી હતી. લગભગ 50થી વધુ સ્ટાફે આગ બુઝાવવાની કામગીરી કરી છે. અત્યારે આગ કંટ્રોલમાં છે અને કુલિંગની કામગીરી ચાલુ છે. થલતેજ સ્થિત ટાઇટેનિયમ સ્ક્વેરના સી બ્લોકમાં જે આગની ઘટના બની હતી, અહીંયાથી આપ દ્રશ્યો જોશો. આમે જે સામેની વિંગમાં છે અને આ સી વિંગ છે જેમાં આ આગની ઘટના બની હતી અને આપ જોશો કે 3 થી 4 ફ્લોર છે, જે 3 ફ્લોર છે જ્યાં આગનો જે અસર છે જોવા મળી રહી છે. કેટલી ભીષણ આગ હશે એનો અંદાજો લગાવી શકાય છે. લગભગ 18 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા પહોંચી હતી. સ્વાભાવિક રીતે બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. 10 જેટલા અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા. સદનસીબે આ જે ઘટના છે, ઘટનામાં ઓફિસીસ બંધ હોવાથી અને સવારે 4 વાગ્યાની આસપાસ આગનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા પહોંચી છે. એટલે કોઈ જાનહાનિ થવાની ઘટના નથી, પરંતુ જે પ્રકારની આ ઘટના છે એ ઘટના ખૂબ ગંભીર હોઈ શકતી હતી. અત્યારે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ આનું કારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ સાથે FSLની ટીમ જે છે એ પણ અહીંયા આવીને તપાસ કરશે અને સમગ્ર ઘટના પાછળનું કારણ શું છે અને શું ખરેખર બન્યું છે એ બાબતની તપાસ કરશે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.